i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। બોરસદ ટાઉન પોલીસની મોટી સફળતા। 13 વર્ષ જૂના દુષ્કર્મ કેસનો ફરાર આરોપી ઝડપાયો। ઓપરેશન સકંજા હેઠળ બોરસદ ટાઉન પોલીસે લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો। બોરસદ પોલીસને લાંબા સમયથી ફરાર ગંભીર ગુનાના આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે। આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબ દ્વારા શરૂ કરવામાં આવેલા ખાસ અભિયાન ઓપરેશન સકંજા અંતર્ગત 13 વર્ષ જૂના દુષ્કર્મ ગુનાના ફરાર આરોપીને બોરસદ ટાઉન પોલીસે ઝડપી પાડ્યો છે। આ કામગીરી અંતર્ગત બોરસદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એસપી કડાર સાહેબની સીધી દેખરેખ અને સૂચના હેઠળ બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીબી જાદવ તથા પોલીસ ટીમે આરોપીને ઝડપી પાડવા માટે અસરકારક કામગીરી હાથ ધરી હતી। 13 વર્ષથી પોલીસથી બચી રહેલા આરોપીને ઓપરેશન સકંજા હેઠળ ઝડપી પાડતા બોરસદ ટાઉન પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ રેન્જ અને પોલીસ અધિક્ષક શ્રી આણંદના માર્ગદર્શન હેઠળ ગંભીર પ્રકારના ગુનાઓને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવેલી, જે અનુસંધાને બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જાદવ સર તથા સ્ટાફનાઓ દ્વારા જે જૂના ગુનાઓ છે અને જે નાસ્તા ફરતા આરોપીઓ છે તેમને સતત પકડી પાડવા માટે પ્રયત્નશીલ રહેલા, જે અનુસંધાને બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013માં એક બળાત્કારનો ગુનો દાખલ થયેલો, જેમાં આરોપી લાલજીભાઈ ઠાકોર રહેવાસી નાગપુરાના જે ઘણા લાંબા સમયથી નાસ્તા ફરતા હતા, તેઓની પોલીસ દ્વારા પકડી પાડવા માટે પ્રયત્નશીલ રહેલા અને જે અનુસંધાને તેઓએ હ્યુમન સોર્સિસનો વધુમાં વધુ ઉપયોગ કરેલો, કારણ કે આરોપી બાબતે તપાસ કરતા એની પાસે કોઈ પણ પ્રકારના મોબાઈલ કે અન્ય એવી કોઈ સાધન સામગ્રી તેઓ ઉપયોગ કરતા ન હોવાની તપાસ દરમિયાન જણાઈ આવેલ, જેથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ વ્યક્તિઓના સંપર્કોમાં રહીને તેઓની સાથે આરોપીની સતત શોધખોળમાં રહીને મળેલ બાતમી આધારે પોલીસે આ કામના આરોપી કે જે આટલા સમય દરમિયાન રાજુભાઈ ઠાકોર, જે અન્ય નામનું ધારણ કરીને તેઓની ઓળખ છુપાવીને રહેતા હતા, જેઓને ઓળખી પાડી બાતમીના આધારે આ ગુનાના આરોપી લાલજીભાઈ ઠાકોરનાઓને ગુનાના કામે અટક કરવામાં આવેલા છે। હાલ આરોપીની પૂછપરછ કરતા આરોપીએ બીજો કોઈ ગુનામાં સંડોવાયેલ નહીં હોવાની હકીકત બતાવેલ છે, પણ તેમ છતાં જ્યારે આગળની તપાસ હાથ ધરવામાં આવશે તો એની થોડી વિગત તપાસ દરમિયાન મેળવવાની